ઉપલેટા પંથકમાં પણ ભારે વરસાદ પડી જતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તો ભારે વરસાદને પગલે મોજ ડેમ ઓવરફ્લો થતા 10 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા। ઉપલેટા પંથકમાં ભારે વરસાદ પડી જતા સમઢિયાળા, લાખ અને તલંગાણા સહિતના ગામોમાં એસડીઆરએફની ટીમ મોકલાઈ હતી। લાઠ ગામના રસ્તા પર પાણી ફરી વળતા આ ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। તો એક કોલેજની દિવાલ ધરાશાયી થઈ હોવાનું પણ જાણવા મળે છે। નીચાણવાળા વિસ્તારમાં કમરડૂબ પાણી ભરાતા અનેક વાહન ચાલકો ફસાયા હતા। જડેશ્વરના ખાડા નામના વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા મામલતદાર સહિતની ટીમ ભાદરકાંઠા વિસ્તારમાં પહોંચી હતી। તો આ વિસ્તારનો મોજ ડેમ 44 ફૂટે ઓવરફ્લો થતા તેના 10 જેટલા દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા હતા। જેને લઈને મોજીરા, ખાખીજાડિયા, ગઢાડા, નવાપરા, સેવંત્રા, કેરાડા અને વાડલા સહિતના ગામોને સાવચેત કરવા અપીલ કરાઈ છે। તો ભારે વરસાદને પગલે શાળાઓમાં પણ રજા જાહેર કરાઈ હતી। તો આ વિસ્તારમાં વરસાદને પગલે ખેતરો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। જેઠાભાઈ મારખીભાઈ આખું નામ, ગામ ઉપલેટા। શું કહેશો વરસાદ બાબતે? વરસાદ બાબતમાં વરસાદ એટલો પડ્યો કે કોઈ સીમા નહીં। બહુ વરસાદ પડ્યો, પાણી ભરાતા પાક બધા બળી ગયા। કોઈ પાક હાથમાં આવ્યું છે નહીં। મૂંગા ભાવને બિયારણ, ખાતર સુફા, ભાડા ભત્તા, મહેનત મજૂરી બધું અટાણે નિષ્ફળ જાય આવ્યું છે। કોઈ પાક હાથમાં આવ્યો છે નહીં। મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આપ જોઈ રહ્યા છો કે સૌરાષ્ટ્રની અંદર જે વરસાદની જોરદાર આગાહી આપવામાં આવી હતી એમાં ખાસ કરીને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર જે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો એને કારણે જે ખેડૂતોને પાયમાલ નુકસાની જે થઈ છે એ અનલોડ નુકસાની। કારણ કે અમારા ઉપલેટા તાલુકાની અંદર 2 મહિના પહેલા જે કપાસ અને મગફળીનું વાવેતર થતું હોય અને આ પાક અત્યારે 2 મહિના થઈ ગયો હોય એના હિસાબે જે વરસાદ પડ્યો અને જે નદી નાળા છલકાણા, ડેમ છલકાણા અને એના હિસાબે જે ખેતરોના જે ધોવાણ થયા છે, અત્યારે જે મોંઘા ભાવના ખાતરો દવા લઈને જે ખેડૂતોને જે વીઘે 10 થી 15 હજારનો જે ખર્ચો કરેલો હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે। તો આ હજી પણ વરસાદની આગાહી હોય અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે કે હવે શું કરવું, કારણ કે વાવેતર કરવું તો એ પણ અત્યારે છેલ્લા 15 દિવસથી વરસાદ ચાલુ હોય અને ખેતરમાં ભરાતું ન હોય એવી સ્થિતિમાં અત્યારે ખેડૂતોની મુશ્કેલી પણ વધી ગઈ છે। મારું નામ રોહિત નંદાનિયા, ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ પડતા 2 જ કલાકમાં 14 ઇંચ ને 5 વરસાદ પડતા અવિરત પાણી આવતા ઘરોમાં અને બજારોમાં પાણી ઘૂસી ગયા છે। જેની પરિસ્થિતિ બહુ ગંભીર છે। ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે, બેટમાં ફેરવાઈ ગયું છે અને જે ખેડૂતના મોલનો નુકસાની પૂરેપૂરી છે। બધું જ સાફ થઈ ગયું છે, દરિયા જેવી જમીન થઈ ગઈ છે। અત્યારે સરકારને એવો આદેશ છે કે જેમ વહેલાસર સર્વે થાય તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય મળે એવી અપેક્ષા છે। ઉપલેટા શહેરમાં ભારે વરસાદને પગલે શાક માર્કેટ, જીરાવા પ્લોટ, ભાદર ચોક, સિંધી બજાર, કટલેલી બજાર અને ચીકરિયા ચોક વિસ્તારમાં પાણી ભરાયેલા દ્રષ્ટિગોચર થયા હતા। તો ઉપલેટા પંથકના હાડફોડી, ચીખલિયા, કાસોટા, ડુમિયાણી, વજંગજારિયા, સમઢિયાળા, તલંગાણા, લાઠ, કોલકી અને ભાયાવદર સહિતના ગામો પણ ભારે વરસાદ પડી ગયો હતો। ખાસ કરીને તલંગાણા ગામમાં ભારે વરસાદ પડી જતા ગામ બેટમાં ફેરવાયું હતું। જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।